વાત કરીએ ઓલપાડની દેવાદિદેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રિને લઈને ભક્તોએ આજે ઉત્સાહપૂર્વક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઓલપાડ તાલુકામાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સરસ ગામે આવેલી ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બન્યું છે। શિવરાત્રિના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી તેમજ સુરત સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। પરંપરાગત અને આનંદ ઉલ્લાસ સાથે આસ્થાપૂર્વક ઉજવણી કરી ભોળાનાથને રીઝવવા માટે દૂધ ગંગાજળના અભિષેક અને બિલીપત્ર ચઢાવવામાં આવી હતી। સરસ ગામમાં સિદ્ધાર્થ મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે એટલે મોક્ષ એકાદશી દિવસે મહાપૂજા કરવામાં જ્યારે આવે છે આ જગ્યા ઉપર તે દિવસે અહીંયા પિંડદાન કરવામાં આવે છે। સિદ્ધાર્થ મહાદેવનું નામે કુંડ છે રામકુંડ, એ રામકુંડની અંદર ગયામાં તમે હજારો પિંડદાન કરો, ખાલી એક જ પિંડદાન કરો એટલું મોક્ષ એકાદશી માક્ષર 11 દિવસે એટલું ફળ પ્રાપ્ત થાય છે અને ભક્તોની શુદ્ધિ થાય છે। જય શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર સરસ ઓલપાડ આ મંદિરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તજનો બાબાના દર્શન માટે આવી રહ્યા છે। આ ભીડ સવારથી લઈને મોડી રાત્રે સુધી આ ભીડ અહીંયા જોવા મળી શકે છે। આ મંદિર ઐતિહાસિક પૌરાણિક મંદિર પણ છે। એનું એ મહત્વ હોવાને કારણે પણ શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલતા પણ બાબાના દર્શને અહીંયા આવે છે। આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આપને હાજર થયેલા બાબાના દર્શન માટે આવી રહેલા આપને જોવા મળી શકે। અમે ભરૂચ અને ખર્ચી, ભરૂચથી હું નીકળું છું એકલો અને ત્યાંથી 14-15 છોકરાઓ બીજા ખર્ચીથી જોડાયેલા છે। અમે પદયાત્રા સંઘ પરમ દિવસે રાત્રે 11 વાગ્યાની આજુબાજુ નીકળી અને 2 હોલ્ટ કરી, પહેલો હોલ્ટ અમે કિમામલી કર્યો, બીજો હોલ્ટ તકારમાં કર્યો અને અત્યારે બપોરે લગભગ 12-12 ની આજુબાજુ અમે સિદ્ધનાથ મહાદેવ આવ્યા। અમે ભગવાનને છેલ્લા 33 વર્ષથી અમે ધજા અર્પણ કરીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે। પદયાત્રી સંઘના બધા છોકરાઓને માતા ભગવાન ખૂબ સારી રીતે હેમખેમ પહોંચાડે છે। આજે શિવરાત્રીનો પર્વ હોય જિલ્લાના શિવાલયોમાં શિવની આરાધના કરવા માટે ભક્તો ભક્તિમય બની જાય છે। ત્યારે આજે ભરૂચ જિલ્લા નજીક આવેલા ખર્ચી ગામના કેટલાક ભક્તો પદયાત્રા કરીને સિદ્ધનાથ મહાદેવ મંદિરે આવ્યા હતા। આ અંગે અમરજીતસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે અમે ખર્ચી ગામેથી ધ્વજા લઈ નીકળ્યા હતા અને અમારી સાથે અન્ય ભક્તો પદયાત્રીમાં જોડાયા હતા અને 105 જેટલા કિલોમીટરનું અંતર કાપી આ સરસ ગામે આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મંદિરે પહોંચી શિવજીના શિવલિંગના દર્શન કરી 21 ફૂટની ધ્વજારોહણ કર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 33 વર્ષથી અમે અહીં પદયાત્રા કરી આવીએ છીએ। આજે દેવાદિદેવ એટલે શંકર દાદાનો આજે શિવરાત્રી મહોત્સવ છે અને શિવરાત્રીને લઈને સમગ્ર ગુજરાતની અંદર શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા છે। ત્યારે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર પણ ઘણા એવા મંદિરો છે કે જ્યાં એ મંદિરો ઐતિહાસિક ધરાવતા હોય છે। ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની અંદર જે સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે સરસ ગામ ખાતે, આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થયા છે। વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વહેલી સવારથી ભક્તો શિવાલયમાં આવ્યા હતા અને શિવજીની જે છે આરાધના કરી રહ્યા છે। ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે મંદિર છે એ મંદિર બમ બમ બોલેના નાદથી, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। ત્યારે લાંબી કતારોમાં ભક્તો જે છે એ ભક્તો લાઈનમાં ઉભા રહી ગયા છે અને જે ઐતિહાસિક એવું જે મંદિર છે એનું મહાત્મય પણ ધરાવતું હોય છે। ત્યારે દૂરથી લોકો આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે। ત્યારે તમે જે લાઈનમાં જોઈ શકો છો કે જે ભક્તો છે એ ભક્તો શિવજીની આરાધના કરશે અને શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે। ત્યારે આજે જે શિવરાત્રી મહોત્સવ છે, શિવરાત્રીને લઈને સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર ધાર્મિક કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાવા જઈ રહ્યા છે અને રાત્રિના સમયે કમળ પણ ચડાવવામાં આવશે। ત્યારે હાલમાં શિવાલયોમાં હર હર નાથથી મંદિરો ગુંજી ઉઠ્યા છે। ત્યારે સુરત જિલ્લો શિવમય બની ગયો છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।